નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા તલોદ શહેરમાં શરૂ થઈ કંકોડાની સિઝન। આમ તો દરેક શહેર વિસ્તારમાં કંકોડાની સિઝન શરૂ થતી હોય છે અને આ કંકોડા માત્ર ને માત્ર 90 દિવસ મળે છે। આ તાકાતવાર ઔષધીય શાકભાજી છે। તલોદ શહેર સહિત સમગ્ર વિસ્તારમાં બજારોમાં ચોમાસાની શરૂઆતની સાથે જ તાજી ઔષધીય શાકભાજી કંકોડાની આવક થવા લાગી છે। કારેલા જેવા દેખાતા અને સ્વાદે ઓછું કડવું એવું આ શાકભાજી માત્ર ને માત્ર 90 દિવસ માટે જ ઉપલબ્ધ રહે છે। આયુર્વેદ અનુસાર કંકોડા સૌથી તાકાતવાર શાકભાજી ગણાય છે। તેમાં 50% સુધી વધુ પ્રોટીન હોય છે, જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। કંકોડામાં વિટામિન એ, ફાઇબર, કેરોટીન અને એન્ટીઓક્સિડન્ટ જેવી ગુણવત્તાઓ હોવાથી તે આંખો માટે લાભદાયક છે અને લીવર ડિટોક્સિફિકેશનમાં પણ સહાય કરે છે। તલોદના ખેડૂતો પણ હવે આ ઔષધીય શાકભાજીના ઉત્પાદન તરફ ઝૂકી રહ્યા છે, કારણ કે તેની માંગ ચોમાસામાં ભારે વધી જાય છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। મારું નામ લાલજીભાઈ ખોજાસ પ્રજાપતિ। કંકોડા ક્યાંથી શરૂઆત કરી આપ? કંકોડા લગભગ આજે 3-4 દાડા છે, શરૂઆત થઈ ગઈ છે। ક્યાંથી લાવો છો? આબુ અંબાજીથી લાવું છું। શું ભાવ ચાલે? અત્યારે 300 રૂપિયા કિલો છે। કંકોડા થી ફાયદો શું થાય? કંકોડા અત્યારે શું છે કે આમાં દવા ખાતર એવું કશું હોય નહીં અને આ ડુંગરમાં પાકે। ડુંગરમાં આની વેલ થાય ને આ ડુંગરમાં વસ્તુ સારી થાય, એટલે આ કંકોડા બહુ સારા એમ, આયુર્વેદિક કરતા બહુ સારા એમ, અને ગામડાની ગરાકી સારી છે। વેચાણ થાય છે? હા, વેચાણ સારું।